અરે સાંભળ્યું, તમે બહાર જવાના છો? હા, શું કામ હતું? પણ તમે કેમ આટલા ચિંતામાં છો? ચિંતામાં તો એવું છે ને કે આપણે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો, હમ. પછી આપણે નથી કોઈ પૂજા કરી, નથી કરી. ચિંતામાં એવું છે કે આપણી પાસે બધું જ છે, સુખ સંપત્તિ આ તે, પણ મનની શાંતિ નથી. હા, તમારી વાત તો સાચી છે, પણ આપણને પૂજા માટે કોઈ સારા પંડિત કે કાંઈ સારો એવો પૂજાપો તો આપણને કઈ જગ્યાએથી એવું મળી રહે બધી વસ્તુ કે ક્યાંય આપણે ફરવાની જરૂર જ ન પડે. હા, તમારી વાત તો સાચી, પણ એ બધી આપણને પૂજાપાની સામગ્રી ને બધું મળશે ક્યાંથી? એ વાત તો છે. રીતિબેન, હા હા, આવો ગૌરીબેન, કેમ છો? હા, જય જય શ્રી શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બેસો. ભાઈ, કેમ છો? બસ મજા. તબિયત પાણી સારા? સરસ સરસ. હા ઘર બર બધું સરસ શિફ્ટ થઈ ગયું બધું? હા, સારું છે. કેમ આમ મૂંઝાયેલા દેખાવ છો? જાય એવું છે કે અમારે હવે થોડું કથા છે, હવન નામે એવો કરાવો છે, પણ આપણને કઈ જગ્યાએ એવી મળી રહે કે ત્યાંથી પૂજાપાની સામગ્રી અને મળી સારી રહે. અને સાચી અને વ્યવસ્થિત મળી રહે. અરે પાલચંદ્રભાઈ અને રીતિબેન, આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણા ધંધુકામાં ગણેશ પૂજા ભંડાર કરીને દુકાન છે, જે બરાબર. પૂજા સામગ્રી માટે હા, હા. ખૂબ પ્રખ્યાત છે. બરાબર. અને ગણેશ પૂજા ભંડાર આપણે ભાર્ગવભાઈ અને પ્રતીકભાઈ બંને ભાઈઓ ચલાવે છે, બરોબર? હા. અને એમને ત્યાંથી તમારે તમામ પ્રકારની કોઈ હવન કરવો હોય, હા, હા. ધારો કે કોઈ નાની એવી સત્યનારાયણની કથા કરવી બસ હોય, આ. કાન્હાજી માટે કોઈ કપડાં લાવવા હોય, ઘરમાં રોજ રેગ્યુલર સેવા પૂજામાં તમારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, તો આપણે ધંધુકામાં ટાવર ચોક પાસે આરવી કોમ્પ્લેક્સની અંદર એમની દુકાન છે. બરાબર. અને જો તમે કહેતા હોય તો વાત હું કરી જોઉં. તમારી પાસે એમનો કોન્ટેક્ટ છે? ફોન નંબર કે કોઈ વાતચીત થશે અત્યારે? હા, ચોક્કસ હું એમને ફોન કરી તો જોઉં. કરી આપો ને તો વધુ સારું. હા, સારું, ચલો. હા, એક જ મિનિટ હું ફોન કરી દઉં. બાલચંદ્રભાઈ, ચલો ફોન કરી જોઉં એમને. હા, કરો. હેલો. હા, જય ગજાનંદ ભાર્ગવભાઈ. જય ગજાનંદ ગૌરીબેન. હું બોલું. હા, કેમ છો? બરાબર બરાબર. હવે હું તમારું એક કામ પડ્યું હતું. અમારે બાજુમાં પાડોશીમાં એ નવા રહેવા આવ્યા છે ભાલચંદ્રભાઈ. તો એમને થોડી પૂજા વિશે માહિતી જોતી હતી અને પૂજાપાની વસ્તુ માટે સત્યનારાયણની અને એક હવન કરવો હતો. તો એના માટે એમને થોડુંક માર્ગદર્શન જોતું હતું. જો તમે આવી શકતા હોય અત્યારે તો પોસિબલ બનશે તમારાથી? હા, તો અમે છે ને એમના ઘરે જ બેઠા છીએ. તમે આવો એટલે અમારી બાજુનું જ મકાન છે, એટલે તમે ડાયરેક્ટ તેમના ઘરે જ આવજો. હા, કશો વાંધો નહીં. તમ તારે 10 મિનિટમાં આવો તમે. હા, ચલો. જય શ્રી કૃષ્ણ. હો એ હા. અરે આવો આવો ભાર્ગવભાઈ, આવો. જય ગજાનંદ. જય ગજાનંદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો, બેસો, બેસો. આવે બેસો. છે? બોલો બોલો ગૌરીબેન. હા. જય ગજાનંદ. જય ગજાનંદ. તબિયત પાણી સારા? એકદમ સારા. કેવું ચાલે દુકાનનું કામ? Complex અને સરસ. હવે આ ભાલચંદ્રભાઈ અને આ નાધારનો જય શ્રી કૃષ્ણ. આ હમણાં જ અહીંયા રહેવા આવ્યા છે. એમને મકાન ને બધું અહીંયા શિફ્ટ કર્યું. તો સમસ્યા છે. હવે ભાલચંદ્રભાઈ તમે કયો ભાર્ગવભાઈને એટલે સમાધાન આપે. કથા અને હવન કરાવવાની ઈચ્છા છે, હા, નવચંડી. તો પણ એના માટે અમારે સામગ્રી અને તમામ તમે ભૂદેવ લિસ્ટ તો આપી દીધું હશે ને? હા. લિસ્ટ મળી ગયું અમને પહેલા લિસ્ટ મને આપો એટલે તમામ વસ્તુ તમને મળી જશે. ધારો કે પૂજા કોઈ તમામ મળશે, એમાં બાજોટની વ્યવસ્થા, કુંડની વ્યવસ્થા, લાકડા સાણાથી તમામ વસ્તુ તમને હોમ ડિલિવરી સાથે અહીંયા ઘર સુધી મળે. બરાબર. બીજું બોલ. સરસ સરસ. ના ના, બસ અમારે એ જ મોટી તમે તો ચિંતા છે. અમારી ચિંતા હળવી કરી નાખી. અરે ભાઈ ભાલચંદ્રભાઈ, ભાર્ગવભાઈ હોય એટલે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. અને ઓલ ઇન્ડિયામાં એમની દુકાન પ્રખ્યાત છે. ખૂબ અને બીજું તમને કહું, એ પંડિત પણ છે હો. એટલે સરસ, તમારે સરસ, સરસ. એ પણ તમારી સમસ્યા મટી જશે હવે. ના, સારું સારું, ચલો. અમને એક જ જગ્યાએથી તમામ વસ્તુ મળી રહે એ જ અમારી ચિંતા છે અને સારી વસ્તુ મળી રહે. અરે લક્ષ્મણભાઈ, આવો આવો. કેમ છો? જય શ્રી જય કૃષ્ણ. જય ગજાનંદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, આવો, લક્ષ્મણભાઈ, આવો. હા, જય અરે ભાર્ગવભાઈ, તમે અહીંયા બેસો બેસો. એની ચર્ચા છે આટલી બધી અહીંયા ભેગા થયા છો તમે બધા? હવે આમાં એવું હતું લક્ષ્મણભાઈ કે આપણે ગૃહ પ્રવેશ પછી પૂજા કરાવવાનું આપણું તો હતું જ તે હા. મન કે ભાઈ આપણે નવચંડી યજ્ઞ છે કે સત્યનારાયણની કથા એવું કોઈ પણ કાર્ય શુભ કાર્ય ઘરમાં શુભ કાર્ય. કરીએ એટલે એની માટે ભાર્ગવભાઈને માર્ગદર્શન માટે બોલાયા અરે હતા. ભાર્ગવભાઈ અહીંયા બેઠા છે ગણેશ પૂજા ભંડારના, અને એમના ત્યાંથી આપણને
પૂજા સામગ્રી જે છે, હવન પૂજા બધી જ સામગ્રી એમના ત્યાંથી મળી જશે. તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભાલચંદ્રભાઈ. અને લક્ષ્મણભાઈ તો ખબર જ છે કેમ કે એમના ત્યાં યજ્ઞ હતો ને એટલે તમામ પ્રકારની વસ્તુનો પૂજાપો મેં જ મોકલ્યો હતો. હા, તમે ત્યાંથી લીધો? હા, બરાબર, ત્યાંથી ખૂબ લીધો. સરસ. ના લક્ષ્મણભાઈ ને ત્યાં અમે જોયું તું સરસ હતી પૂજા કરવાની બધી વિધિ. એમ કહો અમારો એક જ ઉદ્દેશ છે કે સારી અને સાચી વસ્તુનો ઉપયોગ કરી યજ્ઞનો અને પૂજાનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે દરેક યજમાનો, એવી ભાવના સાથે જ અમે આ પૂજાપાની વસ્તુ બધી આપી છે દરેક ગ્રાહકોને. ના સારું સારું. બરાબર ને લક્ષ્મણભાઈ? આપણા ધંધુકામાં ગણેશ પૂજા ભંડાર હોય એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એટલે તમે હવે નિરાંત રહો, રિદ્ધિબેન અને ભાલચંદ્રભાઈ. બરાબર ને લક્ષ્મણભાઈ? કોઈ ચિંતા નહીં, મન હળવું રાખો અને એમની તમારી જે પૂજા સામગ્રી છે એ ગણેશ પૂજા ભંડાર ભાર્ગવભાઈને ત્યાંથી જ તમે લઈ શકો. તો હું તમને ભાર્ગવભાઈ લિસ્ટ WhatsApp કરી દઈશ. ચોક્કસ કરી દેજો. તમે બધું પાર્સો બધું વસ્તુ મને ઘરે પહોંચાડી દેજો. અને કાર્ય જોઈ પણ મળી જશે તમને જ્યારે જોઈએ ત્યારે. બરાબર. તારીખ શું હું તમને કહી દઈશ, જણાવીશ, ફોનમાં કહી દઈશ. ખૂબ સરસ ભાર્ગવભાઈ અમારે ત્યાં વધાર્યા અને અમારી ચિંતા હળવી કરી નાખી. જય શ્રી ગણેશ. શ્રી ગણેશ ગ્રુપ દ્વારા આપ દરેક કર્મકાંડી બ્રાહ્મણો તેમજ યજમાનોને પણ પૂજનમાં, યજ્ઞમાં, પ્રાણ પ્રતિષ્ઠામાં, લગ્નમાં, દરેક કાર્યમાં લાગતી પૂજાની દરેક સામગ્રી આપ સૌને વ્યાજબી, હોલસેલ અને રિટેલ ભાવે મળશે. તો આપ કોઈને પણ જે કંઈ સામગ્રી પ્રાપ્ત કરવી હોય તો ઘરે બેઠા પણ આપ સૌ મંગાવી શકો છો. અહીંયા સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબર દ્વારા આપ કોલ કરીને આપ આ દરેક સામગ્રી ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો. આપ સૌને જય શ્રી ગણેશ.